નમસ્તે. આજે આપણે ધોરણ 12ની અંદર ગુજરાતીમાં ગદ્ય 4 ભણીશું, જેનું પાઠનું નામ છે સત્યાગ્રહ આશ્રમ, જેના લેખક છે વિનોબા ભાવે. આપણે વિનોબા ભાવે આ પાઠની અંદર સૌથી પહેલાં આપણે વિનોબા ભાવે વિશે પરિચય મેળવીશું. એના પછી પાઠમાં શું આપેલું છે એ જોઈશું. તો વિનોબા ભાવેની વાત કરીએ તો તેઓનો જન્મ 11/9/1895માં થયો હતો અને એમનું અવસાન 15/11/1982માં થયું હતું. વિનોબા ભાવેનું મૂળ નામ તો વિનાયકરાવ ભાવે હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગોગાદ ગામમાં થયો હતો. તેમના પિતા વડોદરામાં નોકરી હોવાથી તેઓ અહીંયા ગુજરાતમાં આવીને વસ્યા હતા. પરિણામે વિનોબા ભાવે પણ બાળપણમાં ગુજરાતમાં જ હતા. ત્યારબાદ તેઓએ ગાંધીજીની જે સ્વતંત્રતાની લડત ચાલતી હતી એ લડતમાં તેઓ ભાગ લેવા ઈચ્છતા હતા. એને કારણે તેઓ પાછળનું જીવન પણ તેઓ આપણા અહીંયા ગુજરાતમાં આવીને તેમને વિતાવ્યું હતું. ત્યારબાદ તેઓ પોતે ગાંધીજીના આશ્રમમાં આવ્યા, ગાંધીજીના મુખ્ય અનુયાયી કેવી રીતે બન્યા અને તેઓએ ભૂદાન યાત્રા સમયે એટલે કે ગાંધીજીની સાથે રહીને તેઓ સ્વતંત્ર લડતમાં જોડાયા બાદ તેઓ દેશ વિદેશ જઈને એટલે કે દરેક જગ્યાએ જઈને જે જમીન લીધી અને એ જમીનને કે લોકો માટે એટલે કે ગરીબો માટે દાન કરી. આ જે એમને કાર્યો કર્યા હતા એનું આ પાઠની અંદર વર્ણન આપેલું છે. હવે તેઓ મરાઠી હોવા છતાં પણ ગુજરાતી ભાષા અને ભારતની અન્ય ભાષાઓ પણ ખૂબ સરસ રીતે બોલી શકતા હતા અને સમજી શકતા હતા. આ ઉપરાંત તેમના અન્ય રચનાઓમાં જોઈએ તો ગીતા પ્રવચનો, પુરાણ અનુસાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મની મુખ્ય ગણાવી શકાય છે. તેઓ તેમની ભૂદાન યાત્રા નિમિત્તે તેમણે ભારત ભ્રમણ કર્યું અને ગરીબો માટે હજારો એકર જમીન તેમને એકત્રિત કરીને દાન કરી હતી. આમ તેઓને ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં જે આ પાઠ આપ્યો છે સત્યાગ્રહ આશ્રમ, તો સત્યાગ્રહ આશ્રમની અંદર તેઓ સૌથી પહેલાં તો હિમાલય અને બંગાળ જવા ઈચ્છતા હતા. પરંતુ જ્યારે એ હિમાલય અને બંગાળ જવા ઈચ્છતા હતા તો રસ્તામાં જતી વખતે કાશી નગરી વચ્ચે પડતી હતી. તો આ કાશી નગરીની પહોંચ્યા ત્યાં 1 મહિના પહેલાં થઈ ગયેલું ગાંધીજીનું જે ભાષણ હતું, ઐતિહાસિક ભાષણ જેને કહેવાય, એ ભાષણ વિશે તેઓ ત્યાં ચર્ચા ચાલી રહી હતી. વિનોબા ભાવેએ આ ભાષણ સાંભળ્યું અને એમને ગાંધીજી પ્રત્યે આકર્ષણ થયું. ગાંધીજી પ્રત્યે આકર્ષણ થયું એટલે તેમને એવું લાગ્યું કે તેઓ બંગાળની ક્રાંતિ એટલે પરિવર્તન, તેઓ બંગાળની ક્રાંતિ અને હિમાલયની શાંતિ આ બંને વસ્તુ મેળવવા માટે તેઓ બંગાળને હિમાલય જવા માગતા હતા. પરંતુ તેમને ત્યાં કાશી પહોંચ્યા પછી એવું લાગ્યું કે મને આ બંને વસ્તુ અહીંયા મળી શકશે. ત્યાર પછી તેઓ ગાંધીજીને મળવા જાય છે. ગાંધીજીને મળ્યા પછી તેઓ ગાંધીજીની પ્રિય અનુયાયી કેવી રીતે બને છે, ગાંધીજી પાસેથી 1 વર્ષની રજા લઈને તેઓ દેશ વિદેશની યાત્રાએ નીકળે છે અને એ સમયે તેઓ ત્યાં જઈને કેવી રીતે અને કેવા કેવા ગંજાવર કાર્યો કરે છે એનું વિવરણ આ પાઠની અંદર આપેલું છે. આપણે જોઈએ તો સત્યાગ્રહ આશ્રમ એક પાઠનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. આમ તો વિનોબા ભાવેએ કોઈ આત્મકથા લખી નથી, પરંતુ એમના જીવનના જે પ્રસંગો છે એ જીવનના પ્રસંગોને આલેખતું એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે અહિંસાની ખોજ. અને એમાંથી જ આ એક પ્રસંગ લીધેલો છે. એટલે કે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે સત્યાગ્રહ આશ્રમ પાઠનો પ્રકાર તો આત્મકથા ખંડ શામાંથી લેવામાં આવ્યો એવો પ્રશ્ન પૂછવામાં આવે તો તમે અહિંસાની ખોજમાંથી લેવામાં આવ્યો એવું કહી શકો. ત્યાર પછી એવો બી પ્રશ્ન પૂછવામાં આવે કે વિનોબા ભાવેનું મૂળ નામ શું હતું, તો વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ ભાવે હતું. આમ કવિ પરિચયમાંથી પણ આવા હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે આપણે 8 માર્ક્સના પ્રશ્નો એવા હોય છે, 8 1 માર્ક્સના, કે જેમાં કવિ પરિચય, પાઠનો સાહિત્ય પ્રકાર, પાઠના મુખ્ય પાત્રો આ બધું આવતું હોય છે. એટલે જ્યારે તમે કવિ પરિચય વિશે
વાંચતા હોય, લખતા હોય ત્યારે આવી નાની નાની બાબતો ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. એવો પણ પ્રશ્ન પૂછી શકે કે વિનોબા ભાવેના મુખ્ય પુસ્તકો કયા છે, અથવા તો 1 કે 2 પુસ્તકના નામ આપો. તો તેમાં તમે કહી શકો કે ગીતા પ્રવચનો અને કુરાન સાર અથવા શિક્ષણ વિચાર. આ રીતે. અને એવું પણ પૂછે કે ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોણ હતા. તો આધ્યાત્મિક વારસદાર વિનોબા ભાવે હતા, એ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે આ પાઠને આગળ જોઈશું. એમાં વિનોબા ભાવે કેવી રીતે ગાંધીજીને મળ્યા, તેમને ગાંધીજી સાથે રહીને કેવા કાર્યો કર્યા, એની વાત આ એમના જીવન પ્રસંગમાંથી લેવામાં આવી છે. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. એટલે વિનોબા ભાવે કહે છે કે હું જ્યારે નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ જવા માટે અને હિમાલય જવા માટે તલસતું હતું. તો અહીંયા એ પણ પ્રશ્ન બને છે કે વિનોબા ભાવેનું મન બાળપણથી જ ક્યાં જવા ઈચ્છતું હતું. તો તેના જવાબમાં તમે એવું લખી શકો કે બંગાળ અને હિમાલય જવા ઈચ્છતું હતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં માલતો હતો એટલે સપના જોતો હતો. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો. એક તરફ જે એ વખતે આપણા દેશમાં અંગ્રેજોનું રાજ્ય ચાલતું હતું અને અંગ્રેજો આપણા ભારતીયો પર ઘણા જુલ્મ ગુજારતા હતા અને એમાંથી મુક્તિ મેળવવા માટે સ્વતંત્રતાની લડત ચાલતી હતી. તો એ વખતે વિનોબા ભાવેને પણ આ સ્વતંત્રતા લડતમાં જોડાવા માટેની એમની ઈચ્છા હતી. એટલે કહે છે કે વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી હતી. એટલે એમનામાં રાષ્ટ્રભાવના છે, દેશપ્રેમ છે, એવું પણ આપણે કહી શકીએ. અને બીજી બાજુ તેઓ શાંતિને પણ ઈચ્છતા હતા, એટલે કે સમગ્ર દેશમાં, સમગ્ર વિશ્વમાં શાંતિનો ભાવ ફેલાયેલો રહે. આમ તેઓ હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો હતો. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી પડતી હતી. જ્યારે તેઓ ત્યાં જવા માટે નીકળ્યા ત્યારે વચ્ચે કાશી નગરી આવી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો, પરંતુ ન હિમાલય ગયો ન બંગાળ ગયો. તેઓ કર્મ સંજોગે એટલે કાર્ય કરવાના હેતુસર તેઓ ત્યાં પહોંચી ગયા, પરંતુ એમની જે ઈચ્છા હતી બંગાળ અને હિમાલય જવાની, એ ઈચ્છા પ્રમાણે તેઓ જાણે અહીંયા કાશી નગરીમાં જ એમની બંને ઈચ્છાઓ પૂરી થઈ હોય એવો એમને અનુભવ થયો. પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. અપૂર્વ એટલે પહેલાં ક્યારેય ન થયેલું હોય તેવું. એટલે અહીંયા ગાંધીજી પાસે જવાથી અથવા તો ગાંધીજીના સંસર્ગમાં આવવાથી એમને શાંતિનો પણ અનુભવ થયો અને ક્રાંતિનો પણ અનુભવ થયો. આમ ગાંધીજીની પાસે તેઓ કાશી નગરીમાં એમના ઐતિહાસિક ભાષણને સાંભળ્યા પછી એમના તરફ આકર્ષાયા અને ગાંધીજીને મળવા માટે તેઓ એમના આશ્રમે ગયા. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું ભાષણ થયું હતું. હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું ભાષણ થયું હતું એટલે એવું પૂછવામાં આવે કે કાશીમાં કઈ જગ્યાએ બાપુનું ભાષણ થયું હતું. તો હિન્દુ વિશ્વવિદ્યાલયમાં. એ ભાષણમાં તેમણે અહિંસા અંગે ઘણી વાતો કરી હતી. પછી બાપુએ જે ભાષણ આપ્યું એનો વિષય શું હતો? તો અહિંસા હતો. અહિંસા એટલે હિંસા ન કરવી, તે આપણે બધા જાણીએ છીએ કે બાપુ અહિંસાના આગ્રહી હતા. મુખ્ય વાત તો આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. હવે બાપુ એવું કહે છે કે જ્યાં સુધી તમે નિર્ભય નહીં બનો ત્યાં સુધી તમે હિંસા કરવા માટે પ્રેરિત થશો. એટલે સૌથી પહેલાં તમે નિર્ભય બનશો તો જ તમે હિંસા કરશો નહીં. કારણ કે આપણે જંગલમાં જતા હોઈએ અને આપણને મનમાં ડર ઊભો થશે. સામેથી સિંહ આવે કે કોઈ જંગલી પશુ આવે છે તો આપણા મનમાં ડર ઊભો થશે. તો એ ડરને કારણે આપણે એ પશુને મારવા માટે દોડીશું, એને મારવા માટે દોડીશું. પણ જો આપણા મનમાં ડર જ નહીં હોય તો આપણે એને મારીશું નહીં, એની જગ્યાએ જવા દઈશું, આપણે રસ્તે જઈશું. એટલે
આપણે જો અહિંસાનો ગુણ કેળવવો હોય તો સૌથી પહેલાં આપણે નિર્ભય બનવું પડશે. એટલે બાપુના ભાષણનો વિષય હતો કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. પરમ સેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જોડી કાઢ્યા હતા. હવે એ વખતે આપણે જાણીએ છીએ કે બાપુને ગરીબો પ્રત્યે વધારે પ્રેમ હતો અને ગરીબો જેવી રીતે જીવન ગુજારે છે એવી જ રીતે બાપુ પણ પોતાનું જીવન ગુજારતા હતા અને માટે જ તેઓ એક જ પૂતળી પહેરતા હતા. તેઓ માનતા હતા કે દેશના લાખો ગરીબો વ્યક્તિઓને જો પહેરવા માટે પૂરતા વસ્ત્રો ના મળતા હોય તો અને હું સજી ધજીને ફરું એ ખરેખર યોગ્ય નથી. માટે બાપુ જેવું ગરીબો જીવન જીવતા હતા એવું પોતે જ જીવન જીવવા માગતા હતા. તો આ ભાષણ વખતે એમના એ સભામાં આવેલા મહારાજાઓ સજી ધજીને આવ્યા હતા એટલે બાપુને એમના ઉપર શું થયો? ગુસ્સો આવ્યો અને એ વખતે એમને બરાબર બધું સંભળાવી દીધું. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થયે 1 મહિનો વીતી ગયો હતો. જ્યારે વિનોબા ભાવે કાશી પહોંચ્યા, બાપુ પાસે જવા માટે કાશી પહોંચ્યા ત્યારે આ ભાષણ થઈ. કયું ભાષણ? તો ઐતિહાસિક ભાષણ અહિંસા વિશે જે થયું હતું તે. ત્યારે 1 મહિનો વીતી ગયો હતો છતાં એની ચર્ચા અત્યારે ચાલુ હતી. તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. જ્યારે એ ભાષણ એમને વાંચ્યું વિનોબા ભાવે ત્યારે એમના મનમાં એ ભાષણને લઈને કેટલીક શંકાઓ પેદા થઈ અને કેટલાક મનમાં પ્રશ્નો ઉદ્ભવ્યા. એટલે આ બધા જ પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો. એમના મનમાં જે પ્રશ્નો ઉદ્ભવ્યા પેલા ભાષણ વિશે, અહિંસા વિશે, આ જે પ્રશ્નો ઉદ્ભવ્યા એ પ્રશ્નોના નિરાકરણ માટે તેમણે બાપુને એક પત્ર લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. બાપુએ એ વિનોબા ભાવેના પત્રનો ખૂબ સરસ પ્રત્યુત્તર આપ્યો હતો. 10-15 દિવસ પછી ફરી મેં એમને એ શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું. પત્તું એટલે પણ પત્ર. એટલે કે બાપુએ જ્યારે એ પત્રનો જવાબ આપતા એમને જે જણાવ્યું એનાથી પાછી મનમાં ફરી બીજી કંઈક શંકાઓ જાગી એટલે કે નવા પ્રશ્નો જાગ્યા. એટલે એમને ફરીથી પાછું પત્ર લખ્યું. અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે. ત્યારે બાપુએ વિનોબા ભાવેને સરસ જવાબ આપ્યો કે પત્ર વ્યવહારથી વાતોનું સમાધાન થઈ શકે નહીં. એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. એટલે કે એ વખતે જ્યારે આપણે મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન જોઈતું હોય તો એ વખતે તો આપણે એકબીજાની સાથે રહીને જ આપણે એ પ્રશ્નોને સોલ્વ કરવા જોઈએ. અને તો સાથે રહીએ, જીવન સાથે જીવીએ તો આપોઆપ એ પ્રશ્નો સોલ્વ થવાના જ છે. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમ આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. એટલે બાપુએ વિનોબા ભાવેના એ પત્રનો સરસ જવાબ આપતા કહ્યું કે તમે થોડા દિવસ મારી પાસે અહીંયા આવીને રહો, અહીંયા આવીને રહેશો તો તમારા મનમાં જે બી પ્રશ્નો ઉદ્ભવશે એ પ્રશ્નો આપણા વર્તન વ્યવહારથી પણ સોલ્વ થઈ જશે. અથવા તમને ખબર ના પડે, ના સમજાય તો તમે મને પૂછશો તો પણ તમારું એ પ્રશ્નોનું સમાધાન થઈ જશે. એમનો જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે મને સ્પર્શી ગયો. એટલે અહીંયા બાપુએ જે પત્રનો જવાબ આપ્યો કે સમાધાન વાતોથી નથી થતું પરંતુ જીવનથી થાય છે, આ જે એમનું વાક્ય હતું એ વાક્યથી વિનોબા ભાવે ખૂબ જ પ્રભાવિત થયા. અહીંયા એવો પ્રશ્ન પૂછી શકાય કે કઈ વાત વિનોબાને, ગાંધીજીની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? તો ગાંધીજીની કઈ વાતનું સમાધાન વાતોથી નહીં પણ જીવનથી થશે, આ વાત એમને સ્પર્શી ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વચ્ચે વચ્ચે ધ્યાન રાખવાનું છે ખાસ કે આપણા એક માર્ક્સના જે 8 પ્રશ્નો પૂછાય છે એમાં આપણો એક પણ પ્રશ્ન છૂટી ના જાય એ માટે જ્યારે આપણે પાઠ ભણતા હોઈએ, એનો અભ્યાસ કરતા હોઈએ એ વખતે આવી નાની નાની બાબતો ઉપર ફોકસ કરવાનું છે અને એને યાદ રાખવાની છે, જેથી તમારે મહેનત ફરીથી એક જ વાર વાંચશો ત્યારે પણ આ પ્રશ્ન તમને સરળતાથી યાદ રહી જશે. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલી. અહીંયા એક બીજો પ્રશ્ન પણ થાય કે બાપુએ પત્રની સાથે શું મોકલ્યું હતું?
તો બાપુએ પત્રની સાથે નિયમ પત્રિકા મોકલી હતી, જે મારા માટે એક આકર્ષક હતી. ત્યાં સુધી તો કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી. વિનોબા ભાવેને વાંચવાનો બહુ શોખ હતો. એમને ઘણા બધા પુસ્તકો વાંચ્યા હતા, ઘણા બધા જીવન પ્રસંગો વાંચ્યા હતા, ઘણા બધા મહાન વ્યક્તિઓ વિશે એમને જાણકારી મેળવી હતી. પરંતુ આ જે બાપુની પત્રિકા આવી, એવી પત્રિકા એમને ક્યાંય વાંચવા મળી નહોતી. એમાં લખ્યું હતું, જે પેલી નિયમ પત્રિકા આવી એમાં લખ્યું હતું, આ આશ્રમનું તે વિશ્વહિત અવરોધિત દેશ સેવા છે. એટલે કે વિશ્વનું હિત અવરોધાય નહીં, એટલે કે વિશ્વના હિતને ધ્યાનમાં રાખીને દેશની સેવા કરવાની છે. એટલે કે ગાંધીજીના આશ્રમનું મુખ્ય ધ્યેય શું છે? તો દેશ સેવા છે. પણ કેવી રીતે? તો કોઈને અડચણરૂપ ન બને, વિશ્વનું કોઈ જ અહિત ન થાય એવી રીતે દેશ સેવા કરવાનું છે. અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. અને એના માટે જે ગાંધીજીના એકાદશ વ્રત એટલે કે 11 વ્રતો જે છે એ 11 વ્રતોનું પાલન કરવું ખૂબ જરૂરી હતું. જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, શરીર શ્રમ વગેરે જેવા વ્રતો હતા. હવે આપણે જોઈએ, સત્ય એટલે હંમેશા સત્યનું આચરણ કરવું, સત્યના માર્ગ પર ચાલવું. અહિંસા એટલે કે બીજાને દુઃખ પહોંચે, બીજાને પીડા પહોંચે, બીજાને શારીરિક કે માનસિક પીડા પહોંચે એવું વર્તન ન કરવું. બ્રહ્મચર્ય એટલે આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવું. અસ્તેય એટલે કે જરૂરિયાત કરતાં વધારે વાપરવું અને એને ચોરી માનવામાં આવે છે. જરૂરિયાત કરતાં વધારે વાપરવું એને ચોરી માનવામાં આવે છે. એટલે કે જેટલું જરૂર હોય એટલું જ વાપરવું, એટલે એ નિયમનું પણ પાલન કરવાનું. બીજું છે અપરિગ્રહ. અપરિગ્રહ એટલે સંગ્રહ કરવો નહીં. આપણે જે વસ્તુની જરૂર નથી એ વસ્તુનો સંગ્રહ કરવો એ અપરિગ્રહ છે. એટલે કે ગાંધીજી એવું માને છે કે જે વસ્તુની જરૂર નથી એનો સંગ્રહ પણ કરવાની જરૂર નથી. કારણ કે આપણે સંગ્રહ કરી રાખીશું તો સાચા અર્થમાં એ વસ્તુની જરૂરિયાત જે બીજા લોકોને છે એ બીજા લોકો એ વસ્તુને મેળવી શકશે નહીં. પરિણામે આ પ્રકારે એક અહિંસા જ થઈ કહેવાય. એટલે એવું માનતા કે આપણે જેટલી જરૂર છે એટલી જ વસ્તુનો આપણે સંગ્રહ કરવો. બીજું છે શરીર શ્રમ, એટલે કે મહેનતને વધારે મહત્ત્વ આપતા. શરીર શ્રમ કરવાથી જ આપણું શરીર પણ સ્વસ્થ રહે છે અને જાત મહેનતથી આપણે જે પણ કંઈ કરીએ છીએ એ એનું ફળ આપણને સારું મળે છે. એટલે કે પોતાના કાર્યો પણ તેઓ જાતે જ કરતા હતા. એટલે શરીર શ્રમને વધારે મહત્ત્વ આપે છે. આમ તેમના એ એકાદશ વ્રતોના નામ આ પત્રિકામાં હતા. જે નિયમ પત્રિકા આશ્રમની મોકલી હતી એ નિયમ પત્રિકામાં એમને એકાદશ વ્રતો મોકલ્યા હતા. મને આ ભારે નવાઈજનક લાગી. હવે ગાંધીજીને વિનોબા ભાવેને આ વસ્તુ નવાઈ જેવી લાગી કે અત્યાર સુધી મેં જેટલા બી મહાન વ્યક્તિઓને જોયા છે, કે જેટલા બી મહાન વ્યક્તિઓને મેં અનુભવ્યા છે, એમાં આ બધા નિયમોનું પાલન કરતા હોય એવા તો કોઈ હોય એવું મેં જાણ્યું નથી. મને આ ભારે નવાઈ લાગી. મેં તો ઇતિહાસના ઘણા થોતા વાંચી કાઢેલા, ઇતિહાસના ઘણા પુસ્તકો એમને વાંચ્યા. આગળ આપણે કહ્યું કે ગાંધીજીને વાંચવાનો વિનોબા ભાવેને વાંચવાનો બહુ શોખ હતો, એટલે એમને ઇતિહાસના ઘણા પુસ્તકો વાંચ્યા હતા. પણ આ જે ગાંધીજીના એકાદશ વ્રતો હતા એ એકાદશ વ્રતોનું પાલન કરતા હોય એવા કોઈ મહાન વ્યક્તિ આજ સુધી એમના ધ્યાનમાં આવ્યા નહોતા. પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન સાંભળ્યું. દેશના ઉદ્ધાર કરવા માટે આ વ્રતોનું પાલન કરીએ તો જ દેશનો ઉદ્ધાર થાય એવું ક્યાંય મેં સાંભળ્યું નથી કે જોયું નથી. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં અને ભક્તિ માર્ગમાં આવે છે. આ જે બધી વાતો છે, સત્ય અને અહિંસા અને અપરિગ્રહ અને એ બધી જે વાતો છે એ બધી તો ધર્મશાસ્ત્રોમાં, યોગશાસ્ત્રોમાં, ભક્તિ માર્ગના જે શાસ્ત્રો છે એમાં બધામાં આવે છે. દેશના ઉદ્ધારમાં ક્યાં આવે એમ. પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે એ આ પત્રિકામાં હતું. આ જે ગાંધીજીએ નિયમ પત્રિકા મોકલી હતી એ નિયમ પત્રિકામાં આ જે વ્રત બતાવ્યા હતા એ વિનોબા ભાવેને લાગે છે કે દેશ સેવા માટે પણ આ જે વ્રતો છે એ જરૂરી છે એવું તો મેં આ ગાંધીજી પાસે જ જોયું. એટલે મારું મન એ તરફ ખેંચાયું અને એટલા માટે એમનું મન ગાંધીજી તરફ ખેંચાયું. ગાંધીજી તરફ આકર્ષણ વિનોબા ભાવેને કેમ થયું?
તો જે વસ્તુ બીજા અન્ય શાસ્ત્રોમાં નથી, અન્ય મહાપુરુષોમાં નથી, એ ગાંધીજીમાં છે. દેશ સેવા માટે પણ તેઓ આવા નિયમોનું પાલન કરવા માટેની તીવ્ર ઈચ્છા ધરાવે છે અથવા તો એના આગ્રહી છે. એવું એમને જ્યારે જોયું, અનુભવ્યું, ત્યારે એમનું મન એમની તરફ આકર્ષાયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માંગે છે. દેશની રાજનૈતિક સ્થિતિ, રાજનીતિ અને આધ્યાત્મિકતા આ બંનેને એકસાથે સાધવા માંગે છે એવું એમને થયું. મને આવું જ જોઈતું હતું અને ગાંધી અને વિનોબા ભાવેને પણ આવું જોઈતું હતું કે એકસાથે બંને લક્ષ્ય એમના પૂરા થાય. એક રાજનીતિક લક્ષ્ય દેશ સેવા અને બીજું સાથે સાથે આપણે મોક્ષ પ્રાપ્તિ માટેના પગલાં એટલે કે આધ્યાત્મિક ન્યાય, આ બંને એકસાથે મળે એવું એમને જોઈતું હતું. બાપુએ લખેલું, તું અહીં ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. હવે બાપુને વિનોબા ભાવેને કહી દીધું કે જો તારે અહિંસા વિશે જાણવું હોય, અહિંસા વિશે તારા મનમાં જુદા જુદા પ્રશ્નો ઉદ્ભવતા હોય તો જીવનથી જ સમાધાન થઈ શકે, વાતોથી ના થઈ શકે. માટે તું અહીં ચાલ્યો આવ, અને તું અહીં આવીશ એટલે આપણે આ બધા જ પ્રશ્નો તારા સોલ્વ કરી શકીશું. તારા મનમાં ઉદ્ભવતા બધા જ પ્રશ્નોને તું સારી રીતે સમજી શકીશ. આમ આપણે આ બંને પેરેગ્રાફમાં જોયું કે વિનોબા ભાવેનું મન હિમાલય અને બંગાળ જવા ઈચ્છતું હતું. તેઓ હિમાલય અને બંગાળ જવા નીકળ્યા, પરંતુ રસ્તામાં કાશી નગરી પડતી હતી. કાશી નગરીમાં પહોંચ્યા ત્યારે તેમને તે નગરીમાં જઈને ગાંધીજીની જે 1 મહિના પહેલાં જે ભાષણ થઈ ગયેલું ઐતિહાસિક ભાષણ, એની ગરમા ગરમ ચર્ચા ચાલી રહી હતી. એ ભાષણ અહિંસા પર હતું અને એ અહિંસા પર થયેલા ભાષણને વિનોબા ભાવેએ વાંચ્યું અને વાંચ્યા પછી એમના મનમાં જુદા જુદા પ્રશ્નો ઉદ્ભવ્યા અને એ પ્રશ્નોના સમાધાન માટે તેઓ ગાંધીજીને પત્ર લખ્યો. ગાંધીજીએ એનો સરસ જવાબ આપ્યો. એનાથી તેઓ આકર્ષિત થયા અને ત્યારબાદ ફરીથી મનમાં જે પ્રશ્નો ઉદ્ભવ્યા એ પ્રશ્નો માટે ફરી સમાધાન માગ્યું. ત્યારે ગાંધીજીએ કહ્યું કે સમાધાન વાતોથી નહીં પણ જીવનથી થાય છે, માટે તું અહીં મારી પાસે આશ્રમમાં આવીને રહી. એટલે ગાંધીજી એ સાથે સાથે પત્રની સાથે સાથે નિયમપત્રિકા પણ મોકલી હતી. એ નિયમપત્રિકામાં જે નિયમો જણાવ્યા હતા એ જોઈને વિનોબાનું મન વધારે આકર્ષિત થયું અને વિનોબાનું મન વધારે આકર્ષિત થયું એટલે તેઓ વિનોબા ભાવે તેમની તરફ તેમના આશ્રમમાં જવા માટે તત્પર બન્યા અને પછી તેઓએ નિર્ણય કરી લીધો કે હવે હું ગાંધીજી પાસે જ જઈને રહીશ અને ત્યાં જ જઈને એમને અનુયાયી બનીશ. હવે આગળ પાઠ જોઈએ કે તેઓ ક્યારે ગાંધીજી પાસે ગયા. તો એ દિવસ હતો 7 જૂન 1916નો, એટલે કે 1916માં તેઓ ગાંધીજી પાસે ગયા. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યું. અહીંયા આપણા સાબરમતી આશ્રમે જવા માટે તેઓ અમદાવાદ સ્ટેશને ઉતર્યા. મારી પાસે ઝાઝો સામાન તો કશો હતો નહીં. તેઓ ગાંધીજીના આશ્રમમાં જવા માટે આવ્યા હતા પણ એમની પાસે કોઈ ઝાઝો સામાન નહોતો, પણ જે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા પૂછતા જ તેઓ ચાલવા માંડ્યા. જે સામાન એમની પાસે ખાસ હતો નહીં એટલે તેઓ સામાન જાતે જ લઈને, કોઈ બીજાની મદદ વગર જાતે જ પોતાનો સામાન લઈને કોઈને પૂછતા પૂછતા તે આશ્રમ તરફ આગળ વધ્યા. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે આશ્રમે પહોંચ્યા. એલિસ બ્રિજ થઈને તેઓ આશ્રમે સવારે 8 વાગે પહોંચ્યા. તો ગાંધીજીના આશ્રમે જવા માટે વિનોબા ભાવે કઈ સાલમાં ગયા અને ક્યારે પહોંચ્યા? તો તેઓ 7 જૂન 1916માં તેઓ ત્યાં જવાની ઈચ્છા ધરાવી. એ દિવસે ગયા અને તેઓ 8 વાગે સવારે ગુજરાત આશ્રમે પહોંચ્યા. બાપુને ખબર પહોંચાડાવી કે કોઈ નવા ભાઈ આવ્યા છે. જ્યારે એમ કે હું આશ્રમે પહોંચ્યું ત્યારે અમને અનુયાયીઓએ બાપુને ખબર પહોંચાડી કે ભાઈ કોઈ નવા ભાઈ અહીં તમને મળવા માટે આવ્યા છે. એમણે કહ્યું ભલે. એમને નાહી ધોઈને મને મળવા આવે અને નાહી ધોઈને હું એમની પાસે પહોંચી ગયો. એમને મને અનુયાયીઓ દ્વારા કહેવડાવ્યું કે તમે નાહી ધોઈ ફ્રેશ થઈને આવો, અને પછી હું નાહી ધોઈ અને ફ્રેશ થઈને એમની પાસે પહોંચી ગયો. ત્યારે એ શાક સમારતા હતા. હવે આ પણ ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ગાંધીજી પાસે વિનોબા ભાવે ગયા ત્યારે ગાંધીજી શું કરતા હતા? તો એ શાક સમારતા હતા. મારા માટે પણ આ નવાઈની વાત હતી. તો બીજી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ
વિનોબા ભાવે માટે કઈ નવી નવાઈની વાત હતી? તો જ્યારે ગાંધીજીને મળવા માટે તેઓ આશ્રમે પહોંચ્યા ત્યારે ગાંધીજી શાક સમારતા હતા, એ વાત એમના માટે નવી નવાઈની હતી. રાષ્ટ્રનેતા શાકભાજી પણ સમારે? એમના મનમાં એવો પ્રશ્ન થયો કે આ તો મોટા રાષ્ટ્રનેતા છે, શું રાષ્ટ્રનેતા શાકભાજી પણ સમારે? આવું તો ક્યારેય સુન્યું નથી, એટલે કે સાંભળ્યું નથી. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. શ્રમનો પાઠ એટલે કે મહેનતનો પાઠ મળ્યો. જ્યારે હું ગાંધીજીને એ પહેલાં તો ખાલી વાતોથી જ અમે એકબીજાને ઓળખતા હતા, ક્યારેય મેં એમને મળ્યો નહોતો હું એમને, પરંતુ આજે જ્યારે પહેલીવાર હું એમને મળ્યો ત્યારે તેઓ શાક સમારતા હતા અને એમને જોઈને મને થયું કે આટલા મોટા વ્યક્તિ થઈને જો આવું શાક સમારવા જેવું સામાન્ય અને મામૂલી કામ કરી શકતા હોય તો બધા જ વ્યક્તિઓ આ કામ કરી શકે, હું પણ કરી શકું એવું એમને થયું. અને એમને પહેલી જ મુલાકાતે એમને શ્રમનો પાઠ મળ્યો. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. બાપુ પોતે તો શાક સમારતા જ હતા, પણ બાપુએ એક ચપ્પુ ગાંધીજીને પણ પકડાવી દીધું. મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું જ નહોતું. તે દિવસે પાઠ મળ્યો અને તે દિવસે મને શાક સમારવાનો પાઠ મળ્યો. ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. એટલે ગાંધીજી પાસે પહોંચ્યા પછી એમને આ પ્રથમ દીક્ષા મળી. તો પ્રશ્ન એવો પણ પૂછાય કે ગાંધીજી પાસે પહોંચ્યા પછી વિનોબા ભાવેને કઈ દીક્ષા મળી? હવે દીક્ષા તો ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ. બીજો શબ્દ છે અપરિગ્રહ, એટલે કે સંગ્રહ કરવો તે, સંગ્રહ ન કરવો તે. બીજો શબ્દ હતો આપણો અસ્તે, અસ્તે એટલે જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે. હસ્તે એટલે જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે એમ માની તેનું પાલન કરવું, આમ આ જે અઘરા શબ્દો વચ્ચે વચ્ચે આવે છે એ પણ આપણે ધ્યાનમાં રાખવાના છે, કેમ કે શબ્દ સમૂહ માટે પણ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. હવે આપણે આગળ જોઈએ કે પછી શાક સમારતા એમને મારે વિશે પૂછપરછ આદરી. શાક સમારતા એમને મારા વિશે પૂછપરછ આદરી એટલે કે મારો પરિચય કેળવ્યો. એમને મારે વિશે પૂછપરછ આદરી. પછી કહ્યું તને જો અહીંની રહેણી કરણી એટલે કે અહીંયા રહેવું ફાવતું હોય તો, ગમતી હોય અને તું તારું જીવન જો સેવા કાર્યમાં લગાવવા માગતો હોય તો અહીં રહી. એમને કહ્યું કે જો તને અહીંનું જીવન ગમતું હોય તો તું અહીં રહે અને તારું જીવન સેવા કાર્યમાં વિતાવ. મને એની ખુશી થઈ અને મને આનંદ થયો કે ગાંધીજીએ મને અહીંયા રહેવા માટેની પરમિશન આપી દીધી. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા. જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા. મારામાં જે જાણવાની કે નવું જાણવાની જે મારી ઈચ્છા હતી એ તેઓ પામી ગયા હતા, એટલે કે જાણી ગયા હતા. પછી કહી પણ તમે થોડા માંદલા દેખાવ છો. મને કહ્યું કે તમે એકદમ સ્વસ્થ નથી દેખાતા, તમે થોડા માંદલા એટલે અશક્ત લાગો છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. જેને આત્માનું જ્ઞાન હોય ત્યારે એ ક્યારેય કમજોર ના હોય એમ. તો આત્મજ્ઞાની ક્યારેય માંદો પડે નહીં. આ બીજો પાઠ બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શકતો અને એમને આ બીજો પાઠ મળ્યો. બાપુએ કહેલી આ વાતને તેઓ ક્યારેય ભૂલી શકતા નથી. તે દિવસે શાક સમારતા જે વાતો થઈ તે ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી. એટલે વિનોબા ભાવે કહે છે કે એ દિવસે શાક સમારતા જે વાતો થઈ એ પછી
અમારી વચ્ચે બીજી કોઈ વધારાની ચર્ચા થતી નહોતી, પરંતુ ત્યારબાદ તેઓ પોતે અમારા જે વાતો હતી એ ખાલી કામ અંગે જ થતી હતી. આમ બાકીના સમયમાં હું મારા કામમાં ગરાડું રહેતો એટલે કે પોતાના કામમાં જ વ્યસ્ત રહેતા. હું મારા કામમાં ગરાડું રહેતો. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહેતી એ હું સાંભળતો રહેતો. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી એવું સાંભળતો હતો. અને બાપુ જાણતા હતા કે છોકરો સદ્ભાવનાપૂર્વક આવે છે. સદ્ભાવનાપૂર્વક આવે છે મતલબ અહીંયા સારા વિચારો લઈને સારું કાર્ય કરવા માટે સારી ભાવના સાથે એ અહીંયા આવે છે. પરંતુ બાકી બધાને મન તો હું જડ જેવો માણસ હતો, કારણ કે હું બધાની સાથે બહુ બોલતો ચાલતો નહીં અને બહુ રહેતો નહીં. પરિણામે બધા મને માનતા કે ભાઈ આ જડ જેવો છે, આને કંઈ બહુ સમજ પડતી નથી. આમ એક વખતે બાપુની એક ભાઈ સાથેની ગીતાના શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા. એટલે કે બાપુને અવારનવાર બધા લોકો મળવા આવતા હતા, પરંતુ જ્યારે બાપુને લોકો મળવા આવતા હતા ત્યારે બાપુ એમના વિશે અનેક જ્ઞાન વિજ્ઞાનની ચર્ચાઓ કરતા હતા. અને એક વખત ગીતાના પાઠ વિશે ચર્ચા ચાલી રહી હતી, ત્યારે બાપુએ જે ગીતા વિશે કહ્યું, ગીતાના શ્લોક વિશે, એ જ રીતે એમાં વિનોબા ભાવે પોતે વચ્ચે બોલ્યા અને કહ્યું કે આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુએ જ્યારે કહ્યું કે આ ગૌણ ભાષા છે, ત્યારે એમણે કહ્યું કે ના, આ ગૌણ ભાષા તો છે પણ સાથે સાથે એ ભક્તિની ભાષા પણ છે. બાપુ બોલ્યા હા, આ વાત બરાબર છે. જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા, આ જ્ઞાનની ભાષા છે અને ભક્તિની ભાષા છે. આ હતા બાપુ. એટલે કે બાપુ નાનામાં નાના વ્યક્તિમાં રહેલી સમજને પણ તેઓ સ્વીકારતા હતા. એવું નહોતું કે બાપુ પોતે જ મહાન છે અને પોતે જ જે કહે સાચું છે એવું માનતા નહોતા. બાપુ નાનામાં નાનો કોઈ વ્યક્તિ હોય ને જો એની વાત સાચી હોય તો તેને પણ સ્વીકારતા હતા. એટલે એવું કહે છે કે આ હતા બાપુ, જેમની પાસે મારા જેવા છોકરડાની એટલે કે મારા જેવા નાના છોકરાની વાતને પણ મહત્ત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી. એટલે કે મારા જેવા નાના છોકરાની વાતને પણ સ્વીકારી લેવાની નમ્રતાનો ભાવ એમનામાં હતો. આમ ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે, અને ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. આજે આપણે જે પાઠ જોયું એ પાઠ તમારે બરાબર વાંચવાનો છે. એના લેખક અને લેખક પરિચયમાંથી મેં તમને જે પ્રશ્નો કહ્યા એ પ્રશ્નોને બરાબર સમજવાના છે અને તમારી જાતે જ બીજા 10 પ્રશ્નો હોમવર્કમાં લખવાના છે. જો તમે આ પાઠને બરાબર સમજશો, એની એક એક લીટીને ધ્યાનમાં રાખીને એમાંથી જો પ્રશ્નો બનાવશો તો તમારા જે 8 માર્ક્સના પ્રશ્નો છે એ 8 માર્ક્સના પ્રશ્નોના માર્ક્સ તમે અવશ્ય પ્રાપ્ત કરી શકશો. આગળનો પાઠ આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.